ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશ ગમારાનો જીવ લઈ લેવાને લઈને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે અને હવે એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા પીડિત પરિવારની મુલાકાત લેવામાં આવી છે। આ સાથે જ પોલીસ દ્વારા ગઈકાલે રાત્રે જે ધંધુકામાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું તેમાં 200 લોકોના ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી છે। તો આજે પણ પોલીસનું કોમ્બિંગ ચાલુ છે। આ ઉપરાંત એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે આ કેસમાં હવે એસઆઈટીની રચના કરવામાં આવશે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। ધંધુકામાં હિન્દુ યુવક ધર્મેશ ગમારાના પરિવારની મુલાકાત હવે એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા લેવામાં આવી છે। આ પછી એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા કહેવામાં આવ્યું છે કે ભરવાડ સમાજના આગેવાનો સાથે પણ સંવાદ કરવામાં આવ્યો છે અને ભરવાડ સમાજના આગેવાનો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે। થોડાક સમય અગાઉ પોલીસના કોમ્બિંગ દરમિયાન 200 લોકોના ઘરની તપાસ કરવામાં આવી હતી। ભરવાડ સમાજની માંગણી હતી કે એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર નિમવામાં આવે। તો હવે આ કેસમાં એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવશે। આ ઉપરાંત એક સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની અપોઇન્ટમેન્ટ કરવા માટે સરકારમાં રજૂઆત પણ કરવામાં આવશે। હવે આ સમગ્ર વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલ છે। કોઈ પણ જગ્યાએ પથ્થરમારા જેવી ઘટના પણ સામે નથી આવી અને હાલમાં પણ કોમ્બિંગની પ્રક્રિયા હજુ ચાલુ રહેશે જ્યાં સુધી તમામ ઘરોની તપાસ પૂર્ણ કરી લેવામાં ન આવે। તો આવો સાંભળીએ અમદાવાદના ગ્રામ્યના એસપી ओम प्रकाश जाट द्वारा शू प्रतिक्रिया सामे आवी है। पीड़ित परिवार से मैं मिला हूँ और वो पुलिस की कामगिरी से पूर्णतः संतुष्ट है और साथ ही साथ उनकी एक मांगनी थी कि स्पेशल पब्लिक प्रोसिक्यूटर अपॉइंट किया जाए और ये जो इसकी तपास है वो तपास बहुत डिटेल में की जाए। तो इसके लिए हम सरकार से और हमारे ऊपरी अधिकारियों से सलाह करके इसकी एक एसआईटी जो है वो हम बिठाएंगे और साथ ही साथ एक स्पेशल पब्लिक प्रोसिक्यूटर की अपॉइंटमेंट करने के लिए हम सरकार में इसकी रजूआत करेंगे। और इसके साथ साथ इस पूरे एरिया में आप देख सकते हैं कि सभी दुकानें रूटीन में खुली है और पूर्णतया शांतिपूर्ण माहौल है। और इनफैक्ट जो घटना थी कल की वो एक सामान्य घटना थी जिसमें कभी ऐसा नहीं हुआ कि दो ग्रुप आपने सामने आए हो और उसके बाद कोई पत्थर मारा हुआ हो, ऐसा बिल्कुल नहीं हुआ है। दो लोगों की बाइक टकराई थी और बाइक टकराने के बाद इनका जो झगड़ा हुआ था उस झगड़े में एक जने के पास में छरी थी और उसके कारण से उसके पैर पे जो है ये चोट पहुंची थी और उसके कारण से ब्लीडिंग हुई और उसके कारण से डेथ हुई थी और दूसरी साइड में एक फ्रैक्चर है। ये पूरी घटना के बाद में जिस तरीके से आगेवानों के साथ हमारी मीटिंग हुई, उनकी जो मांगनी थी, जो रजूआत थी, उन सभी विषयों पे हमने काम किया और पुलिस की कामगिरी से उनका परिवार और उनके समाज के सभी आगेवान पूर्णतः संतुष्ट हैं। सर, कल नाइट कॉम्बिंग की कुछ मिस्टर को भी उठाया, आज कैसे पुलिस की कार्यवाही आगे जा रही है? हमारी नाइट की जो कॉम्बिंग थी कल लगभग हम 200 लोगों का एक टीम थी जो सभी एक एक घर हम जाके चेक कर रहे थे और ये कॉम्बिंग की प्रक्रिया कंटिन्यूस चालू रहेगी जब तक कि हम सभी घर चेक नहीं कर लेते, जब तक कि सभी शंकास्पद लोगों को चेक नहीं कर लेते। और इसके साथ साथ ये सरकार का एक होल गवर्नमेंट अप्रोच के साथ इनका जो जहाँ पे इलीगल दबाण है वो दबाण भी जो है हटाने की प्रक्रिया जो है हम चालू करने वाले हैं। आज ही सर होगा या दबाण हटाने की प्रक्रिया में जो प्रोसेस है वो प्रोसेस फॉलो करके जो नोटिस देने की जो प्रक्रिया वो प्रक्रिया करके इनका दबाण हटाने की कार्रवाई चालू की जाएगी। थैंक यू। तो થોડાક સમય અગાઉ ધંધુકામાં એક ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે હિન્દુ યુવક જેમનું નામ છે ધર્મેશ ગમારા તેમનો જીવ લઈ લેવામાં આવ્યો હતો અને આ પછી બે સમુદાય વચ્ચે ભારે તણાવભર્યો જે છે માહોલનું સર્જન થયું હતું અને આ પછી પોલીસ દ્વારા ધંધુકામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને ગઈકાલે રાત્રે પોલીસ દ્વારા એક સઘન કોમ્બિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું ને હવે આ સમગ્ર કેસમાં એક ઝડપથી તપાસ કરવા માટે એક એસઆઈટીની પણ રચના કરવામાં આવશે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।